10. દૌવારિકસ્ય સેવાનિષ્ઠા. દ્વારપાળની સેવા ભાવના. રાજસ્થાનમાં જન્મેલા પરંતુ વિદ્યાભ્યાસ માટે વારાણસીમાં ગયેલા અને ત્યાં જ કાયમી રીતે વસી ગયેલા પંડિત અંબિકાદત્ત વ્યાસનું આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન છે. તેઓ પોતાના આધુનિક ઉપન્યાસ શિવરાજ વિજય નામની કૃતિથી જાણીતા બન્યા છે. સંસ્કૃતમાં રચાયેલી આ નવલકથા પ્રકારની કૃતિની શૈલી સરસ છતાં ગંભીર છે. તેનો કથા પ્રવાસ સતત વહેતો રહીને પાઠકને સાધ્યાંત જકડી રાખે છે. આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની કથા છે. આમાં સમયાંતરે એમણે મેળવેલા વિવિધ વિજયોની ગાથા પણ વણી લેવામાં આવી છે. શિવાજીએ મેળવેલા આ બધા વિજયોની પાછળ અનેક પરિબળો કાર્યરત હતા. ખાસ તો એમનો નાનામાં નાનો સેવક પણ પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો. આ વાતનું સમર્થન પ્રસ્તુત અંશ કરે છે. એક સામાન્ય ફરજ બજાવતો દ્વાર રક્ષક કોઈપણ લોભ, લાલચ કે પ્રલોભનથી પર રહીને પોતાના સ્વામીને વફાદાર રહે છે. આ દ્વાર રક્ષક આજે પણ પ્રામાણિકતાનો આદર્શ પૂરો પાડી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં સેવાભાવના સાથે પ્રામાણિકતાના મૂલ્યોનું સિંચન થાય તે આ પાઠનો ઉદ્દેશ છે. પાઠમાં વપરાયેલા ક્રિયાપદોનો આધાર લઈને કર્તૃપદની સાથે વર્તમાન કાળના ક્રિયાપદોનો સમન્વય સાધતી વખતે ધ્યાનમાં રાખવાની પુરુષ વ્યવસ્થાનો પણ અહીં અભ્યાસ કરવાનો છે. એકદા દૌવારિકઃ ભવ્યમૂર્તિમ સંન્યાસિનમ અપશ્યત તતઃ તયોઃ એવં વાર્તાલાપઃ અભવત. એક દિવસ દ્વારપાળે એક ભવ્ય દેખાવવાળા સંન્યાસીને જોયો. પછી તે બંને વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. સંન્યાસી કથમ અસ્માન સંન્યાસિનઃ અપી તિરસ્કરોષિ. સંન્યાસીએ કહ્યું, કેમ અમને સંન્યાસીઓને પણ તું અવગણે છે? દૌવારિકઃ વદતિ ભગવન પ્રણમામિ પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા ન કશ્ચિત પ્રવેષ્ટુમ અહર્તિ. દ્વારપાળે કહ્યું, મહારાજ પ્રણામ કરું છું, પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ પ્રવેશી ન શકે. સંન્યાસી વદતિ સત્યમ ક્ષાંતઃ અયમ તે અપરાધઃ કિંતુ અદ્ય પ્રભુતિ ત્વમ સંન્યાસિનઃ પંડિતાન બ્રહ્મચારિણઃ સ્ત્રિયઃ બાલાઃ ચ ન અવરોધુ શક્નોષિ. સંન્યાસીએ કહ્યું, સાચું, આ તારો અપરાધ માફ કર્યો, પણ આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, વિદ્યાર્થીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને રોકી ન શકે. દૌવારિકઃ વદતિ સંન્યાસીન બહુક્તમ વીરમ વયમ દૌવારિકાઃ બ્રહ્મણઃ અપી આજ્ઞાનમ ન પ્રતીક્ષામહે. દ્વારપાળે કહ્યું, સંન્યાસી ઘણું બોલ્યા, થોભો. અમે દ્વારપાળો બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી. સંન્યાસી વદતિ સાધુ માર્ગમ આદેશય મહારાજ નિકતે ગંતુમ ઈચ્છામિ. સંન્યાસીએ કહ્યું, સારું, માર્ગ બતાવ, મહારાજની પાસે જવા માંગુ છું. દૌવારિકઃ વદતિ ન શક્યમ પ્રભાતે મહારાજસ્ય સંધ્યોપસાન કાલે પ્રવેશમ કર્તુમ અહર્ષિ ન તું રાત્રો. દ્વારપાળે કહ્યું, એ શક્ય નથી. સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો, રાત્રે નહીં જ. સંન્યાસી વદતિ કિમ કો અપી રાત્રો ન પ્રવિશતિ. સંન્યાસીએ કહ્યું, શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી? દૌવારિકઃ વદતિ આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય ન કોઅપી વિશેષતુ ભવાદ્રશાઃ યે ખલુ તુંબીધારકાઃ દ્વારાત દ્વારમ ભ્રમંતિ. દ્વારપાળે કહ્યું, આમંત્રિતો અને પરિચિતોને છોડીને કોઈ પણ નહીં. ખાસ કરીને આપના જેવા તુંબડીને ધારણ કરનારાઓ એક દ્વારથી બીજે દ્વાર ભ્રમણ કરે છે. સંન્યાસી વદતિ સ્વગતમ સર્વથા સુયોગ્યઃ અયમ દૌવારિકઃ પુનઃ ઇમં પરીક્ષિતુમ પ્રયતિષ્યે પ્રકાશમ દૌવારિક
અત્ર આગચ્છ કિમપી કથયિતુમ ઈચ્છામિ. સંન્યાસીએ કહ્યું મનમાં, આ દ્વારરક્ષક સર્વ પ્રકારે અત્યંત લાયક છે. ફરીથી આને પરખવા હું પ્રયત્ન કરીશ. મોટેથી, દ્વારપાળ, અહીં આવ, હું કંઈક કહેવા ઈચ્છું છું. દૌવારિકઃ વદતિ ઉપસૃત્ય કથયતુ ભવાન. દ્વારપાળે કહ્યું, નજીક જઈને આપ કહો. સંન્યાસીઃ વદતિ ત્વં તુ દૌવારિકઃ અસि કદાપि ધનિકઃ ન ભવિષ્યસि. વનેષુ કંદરાસુ ચ વયં વિચરામઃ સર્વં રસાયણ તત્વં જાનીમઃ. સંન્યાસીએ કહ્યું, તું તો દ્વારપાળ છે, ક્યારેય તું ધનવાન નહીં થાય. અમે વનોમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ. અમે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ. દૌવારિકઃ વદતિ ભવતુ નામ અગ્રે અગ્રે. દ્વારપાળે કહ્યું, હોઈ શકે, આગળ આગળ. સંન્યાસી યદિ મમ પ્રવેશમ ત્વં ન અવરોધયસી તર્હિ તુભ્યં યથેષ્ટં રસાયણમ દાસ્યામિ. તેન 50 તુલા પરિમિતમ તામ્રમ સુવર્ણમ ભવિષ્યતિ. સંન્યાસીએ કહ્યું, જો મારા પ્રવેશને તું નહીં રોકે તો તને હું ઈચ્છા મુજબનું રસાયણ આપીશ. તેનાથી 50 તોલા જેટલું તાંબુ સોનું થશે. દૌવારિકઃ વદતિ આહા કપટી ન વિશ્વાસઘાતમ ઉપદિશસી ન વયમ તાદર્શાઃ કથય કહ ત્વં કુતઃ આગચ્છસી અહં ત્વાં કસ્યચિત ગુપ્તચરમ મન્યે દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય ત્વાં દંડયિષ્યામિ સહ ત્વાં વિજ્ઞાય યથોચિત્તમ કરિષ્યતિ. દ્વારપાળે કહ્યું, અરે કપટી, મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે? અમે તેવા નથી. કહે, તું કોણ છે? ક્યાંથી આવે છે? હું તને કોઈનો જાસૂસ માનું છું. કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને સજા કરાવીશ. તે તને ઓળખીને યોગ્ય કરશે. સંન્યાસીઃ વદતિ પરિત્યજ પરિત્યજ નાહં પુનઃ આગમિષ્યામિ નૈવં પુનઃ કથયિષ્યામિ. સંન્યાસીએ કહ્યું, છોડી દે, હું પાછો નહીં આવું. હું એવું ફરીવાર નહીં કહું. દૌવારિકઃ તત વિગણ્ય તમ હસ્તેન ગૃહીત્વા નયતિ. દ્વારપાળ તો તેને અવગણીને હાથથી પકડીને લઈ જાય છે. સંન્યાસીઃ વદતિ પ્રબલ પ્રકાશદીપસ્ય સમીપે દૌવારિકઃ અપી જાનાસી મામ. સંન્યાસીએ કહ્યું, પુષ્કળ અજવાળાવાળા દીવાની પાસે. દ્વારપાળ, શું તું મને ઓળખે છે? દૌવારિકઃ વદતિ નિપુણમ નિરીક્ષ્ય અયે આર્યઃ ખલુ ભવાન. આર્ય ક્ષંતુમ અહર્તિ મામ. દ્વારપાળ કહ્યું, ચીવટથી જોઈને, અરે, ખરેખર આપ તો સ્વામી છો. શ્રીમાન, મને આપ માફ કરવાને યોગ્ય છો. સંન્યાસીઃ વદતિ તસ્ય પૃષ્ઠે હસ્તમ વિનયસ્ય દૌવારિક મયા તે પરીક્ષા કૃતા ત્વમ યોગ્ય સ્થાને નિયુક્તઃ અસि ઉત્કોચાય અલોલુપાઃ ત્વાદર્શાઃ પ્રભૂણાં પુરસ્કારભાજનં ભવન્તિ. અહં તવ પ્રમાણિકતાં પ્રભુસન્નિધ્યો કથયિષ્યે. કુત્ર વર્તતે શ્રીમાન? કિમ અનુતિષ્ઠ્યતિ સંપ્રતિ સહ? સંન્યાસીએ કહ્યું, તેની પીઠ પર હાથ મૂકીને, દ્વારપાળ, મેં તારી પરીક્ષા લીધી. તું યોગ્ય સ્થાન પર નિમાયેલો છે. લાંચ રૂશ્વત માટે લાલચુ ન હોય એવા તારા જેવાઓ સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. હું તારી ઈમાનદારી સ્વામીની આગળ કહીશ. તે શ્રીમાન ક્યાં છે? અત્યારે તેઓ શ્રી શું કરે છે?